કોનો ધમ ધમ્યો અરે રે આજ ખેતલા તારો આવડો યાદો એ બોલો લાગ્યો ને મારા વીરા તારા દેવને ખેતલા દુઆ પછી આવીને મારી હિંગલાત ના જીદી આવ્યા એ તને વધામણા યા મારી હિંગલાત દેવના જેના કોળની માલપા મારી હિંગલાત જેવી દેવ બેઠી હોય અને એનો આયુનો યજમાન મારો વીર વાળશંકે બેઠો હોય ભાઈ વાહ 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 પણ આવજે અમારા આયુના તું જાય વાહ યાદજી તને ખટે રમાડું મારા વીર એ ખેલના રે પણ આજે આયુ પેલા તને બધામાં બોલો બોલો મારી ધંધુકિયા ધારાગર પાવાની દેવી મારી હિંગળા તને બોલાવો મારી ધંધુકિયા ધારાગર પાવાની માથે એક દિન સમય એમ કહેવાય કે મારી હિંગળા જેવી દેવ બેઠી છે પણ જેને સત મેકરણ કાપડી સતની માલપાથી એમ કહેવાય આપણા સૌરાષ્ટ્ર ધરતીની માલપા આવતું તેથી માતાજી મારી હિંગળા જ નહીં એટલું કીધું ગાય એ જગતની માલપા કોઈ બાબળિયા હોય તોય ભલે મેર હોય તોય ભલે પણ મેર કુટુંબની માલપા એક મારી હિંગળા જ બેઠી છે બાબા અને તેથી મારો સત મેકરણ એટલું બોલ્યો તો ઓહો જેને કાપડી સત કહેવાય અને કદાચ મારી હિંગળાજને માનતા હોય ને અને જગતની માલપા કદાચ કોરટની માલકા મારી હિંગળાજ બેઠી હોય ને અને જાગીર જવાબ ન કરે ને તો મારી ધંધુકાના માલકલ બેઠેલી મારી હિંગળાજ નો માતાજી તમે રંગે રમો માર કે રમો હતઈ મારી ખોડિયાલે જેદી હામટિયો યા બોલી હેણ કુયા મારી મોમડિયાની ખોડિયાલ તમે હમાણ્યો ના પણ હાથઈ ભેલી મળી આજ હાથઈ બેનો દેશું તને આવો હરા એ જગતની માલપા એ હાથઈ બેનો ને જ્યારે હેણ કુવાની માલપા મોમડિયો ચારણ મેકવાઈ ગયો ને ક્યાંથી ગયો બાપ કે જેને રોહિશાળા ગામની અંદર એક ચારણનો નેહડો પડ્યો તો ભાઈ મોમડિયા ચારના ઘીરે એ હાથ દીકરીનો અવતાર ધારણ થયો અને હાથ દીકરીનો અવતાર ધારણ થતા મારી મોમડિયાની ખોડિયાલી એટલું બોલી હતી ગાય મોમડિયા હાથ જેના પિંગલા બંધાય રાતના 12 વાગે એટલે સરવા બાર વ્યા જાય ભેહુના રૂપ લઈ લે
પણ જેને રાજ રજવાડાની વાડી ખેડી અને માતાજી ખોડિયાલ વાયસી વ્યવ ભાઈઓ અને તેથી મારી મોમડિયાની ખોડિયાલ કદાચ મારા રાજપરાના સીમાડાની માથે બેઠી હોય તો ભલે ગામની અંદર બેઠી હોય તો ભલે અને ભણામણા જો ખમાનો ખમકારો ન કરે ને એ તો મારી ગાડી ખોડિયાલ હોય બાપ મારી કાશીના ઘાટની દેવી મારી ભરમાણી તને બોલાવું હરે રે યાદ જાગી કરીને મારી ભરમાણી દેવ આવો જવાબ એ જગતની માલમાં મારી કાશીના ઘાટની માથે મારી ભરમાણી બેઠી હોય જેની હર્ષની માથે અસવારી થઈ ગઈ હોય અને જગતની માલમાં જો જાગીને જવાબ ન દે ને એ તો મારી ભરમાણી મેલડી નો હોય બાપ બોલો મારી ભરમાણી દેવી બોલે ये मारी जागी करिए न मारी भरमानी देवी हमारे तो आया तने कोने मोकलो અને કોને બતાયા રૂડા કા રામે મને મોકલ્યો વલા સીતાએ બતાયા રૂડા કા અને તેથી લંકાની માલવા એ હનુમાનજી મહારાજ ગયા હતા તેથી હું કે બાપ એવી હનુમાનજી મહારાજને ધૂન ગાવી દીધી હું કે બાપ એ બાપા રામ સીતારામ રામ રામ હરે હરે રામ સીતારામ રામ રામ હરે હરે ગુરુદેવ તમારી જય જય હો જય હો હનુમાના તમારી જય જય હો હનુમાના તમારી જય જય હો ભૂરી પીપળના માડી શિકોતેર તારા પાંદડા એ બોલ્યો મને ખોરે તને માડી શિકોતેર માને નો અને એવી જેને માલબાઈના પોકારની દેવી મારી ગાંડી શિકોતેર આવી હોય પણ એવો શિકોતેર માનો મિત્ર રાહડો ગાવો છે તો ભાઈઓ બહેનો બધા બે હાથને ઊંચા કરી નાખો તેથી હું કે એ રાહાડે રમે માડી રાહાડે રમે જો પેલા શિકોતેર માં રાહાડે રમે જો ઉડે ને રમે માડી ઉડે ને રમે જો દરિયાની દેવી માડી રાહાડે રમે જો બેડા અને નાવ નાવ બેડા જો
મેલડી આવે જેથી મારે મલ પતાય તારા ડોકમાં મારી મેલડી 51 હાર અને એવી મારી સાધનાની મેલડી આવતી હોય જ્યારે કામરૂ દેશની માલવાથી આવતી હોય તેથી માતાજી મેલડી આવે તેથી હું કે બાપ હા ત્યારે હું કે બાપ તેથી મારી ધૂળીના ધડીમલાની મારી મેલડી બોલે ઓહો જેના નનામી મેલડી હોય બાળકી મેલડી હોય ત્યારે માં મેલડી આવે તેથી હું કે બાપ એ મેલડી નનામી બાળકી બન્યા મેલડી નનામી બાળકી બન્યા મેલડી નનામી બાળકી બન્યા મેલડી નનામી બાળકી બન્યા બાળકી બન્યા મેલડી નનામી બાળકી બન્યા મારા સૂરવીર દાતાર આવે બોલો હિંગળાજ મહાતની એવા માતાજીના નામ માથે 100 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવો જોગમાં જાદુ આપે બાપ